નમસ્કાર મિત્રો, જેમની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એવા મારા પિતાતુલ્ય શ્રી અરવિંદ કાકા, જેમનો માતૃતુલ્ય સ્નેહ હંમેશા મળતો રહ્યો છે એવા અંજુ કાકી, ચિરંજીવી ચિંતન, ચિરંજીવી જીગર તથા પરિવારના સૌને અંતરના ઉમળકાથી જય શ્રી કૃષ્ણ. મિત્રો, વતનમાં મારું અને એમના પરિવારનું ઘર વચ્ચે ફક્ત એક કાચી દિવાલ, પણ મારા અને એમના પરિવારમાં અમારા વડવાઓના સમયથી આજ દિન સુધી સંબંધોમાં ક્યાંય દિવાલ જોવા મળી નથી. મારી વ્યક્તિગત લાગણી રજૂ કરું તો વર્ષ 1979માં ધોરણ 12 પાસ કરી કોલેજના ભણવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે સામેથી અરવિંદ કાકાએ મને જણાવ્યું કે હું અને કિરીટ જીંદમાં રહીને અભ્યાસ કરતા હતા. મારું બીએડનું ભણવાનું પૂરું થયું છે. કિરીટ અને તું એ જ રૂમમાં સાથે રહીને તમારો અભ્યાસ પૂર્ણ કરો. અને એ ઘડી અને આજનો દિવસ લગભગ 5 દાયકાના એ સક્રિય લાગણીભર્યા સંબંધોમાં ક્યારેય કોઈ ઉણપ સર્જાઈ નથી. જીનના અમારા અભ્યાસના વર્ષોના અત્રે ઉપસ્થિત શ્રી રાજુભાઈ પંડ્યા પણ સાક્ષી છે. જીવનની સફરમાં કોઈ ઋણાણુ બંધે કરીને અમારી જીવન દોર એવી રીતે ગૂંથાઈ ગઈ કે બંને એકબીજા સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાયેલા રહ્યા છીએ. સને 1998માં મારા પિતાશ્રીનું અવસાન થયું. ત્યારથી મારા પિતાતુલ્ય અરવિંદ કાકાની હૂંફ, માર્ગદર્શન અને દોરવણીથી મારું જીવન સંતોષપૂર્ણ રીતે જીવી રહ્યો છું. મારા કૌટુંબિક કે વ્યક્તિગત કોઈ પણ મૂંઝવણમાં મારી અને હવે તો મારી ધર્મપત્નીની પણ પ્રથમ આશાભરી નજર અરવિંદ કાકા ઉપર પડે અને હું હૃદયથી કહું છું કે હું ક્યારેય એમનાથી નિરાશ થયો નથી. जिंदगी में कुछ लोग ऐसे भी होते हैं जो वादा एक भी नहीं करते और निभा सारे जाते हैं. મારા જીવનના મારા સારા ઘડતર માટે એમણે સતત કાળજી લીધી છે. 28/5/2005 મને યાદ છે, એમણે એક પુસ્તક શ્રી રામકૃષ્ણ કથામૃતમ સંચયન મને આપ્યું અને એ રીતે મારી વાંચન પ્રવૃત્તિને દોરવણી આપી, જે આજ દિન સુધી ચાલી રહી છે. એમની વિશાળ પ્રવૃત્તિઓ ક્યારેક ન સમજાય ત્યારે મને જે સમજાયું તે તમને કહું છું. તમે થોડો સમય રાહ જુઓ, એમની નજરે નિહાળો અને બધું જ આપોઆપ સ્પષ્ટ સમજાઈ જશે. મારી અને એમની કર્મભૂમિ સુરત રહી એટલે એમના કાર્યસ્થળે ઘણીવાર જવાનું બનતું. ત્યાંની પણ એમની સેવાની સુવાસ અમને પણ પ્રેરણા આપતી. જો કે એમના લાગણીશીલ સ્વભાવની કુદરતે ઘણી કસોટી કરી છે. પરિવારના ઘણા સભ્યો એક પછી એક વિદાય થયા. માતા, પિતા, ભાઈઓ, બહેન બનેવી, એ સૌને પણ મારી ભાવાંજલિ અર્પું છું. નવી પેઢીએ જેમને જોયા નથી એવા અમારા જૂના વડીલો, મિત્રોને પણ અત્રે યાદ કરીને એમની સાથે અમે લોકોએ ગાળેલો સમયની સ્મૃતિઓને વાગોળું છું. સ્વર્ગસ્થ છીતુ મામા, દેવીલાલ કાકા સોની, હેમરાજ કાકા, ભાઈ શ્રી ઈશ્વર, જીનમાં હતા તો ચંદ્રસિંહભાઈ, અમારા સ્વર્ગસ્થ બાલુ પટેલ, હાલમાં અમારી સાથે છે એવા અમરસિંહ, કંઈક કેટલીય સ્મૃતિઓ
આ ક્ષણે જીવંત થાય છે. આવા સદગુણી વ્યક્તિત્વ ધરાવતા, જેમના હૃદયમાં સૌની મંગળ કામના કાયમ માટે વહેતી હોય, જેમના માર્ગદર્શન અને પ્રેરણાની અન્યો પણ આશા રાખીને બેઠા હોય, જેમના જીવનમાંથી આપણે કંઈક શીખી શકીએ, એવા ઋષિતુલ્ય જીવન જીવનારા મારા પ્રેરણા પુરુષ, પથદર્શક અને માર્ગદર્શક એવા અરવિંદ કાકાને 75મી વર્ષગાંઠે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તથા એમની 100મી વર્ષગાંઠ પણ આપણે આ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીશું જ એવા ભાવ સાથે આ વિશેષ ક્ષણે પરમાત્માને પ્રાર્થના. અંતમાં અત્રે મારા ભાવો રજૂ કરવાની જેમણે પ્રેરણા આપી એવા ચિરંજીવી ચિંતન ભાઈ શ્રી જીગર તથા પરમ સ્નેહી શ્રી રાજુભાઈ પંડ્યાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું. વિશ યુ અ વેરી હેપી એન્ડ સ્પેશિયલ બર્થડે ડિયર અરવિંદ કાકા. થેન્ક યુ ઓલ.